Okay, all of you write down your roll number in the chat box for the attendance. ચેટ બોક્સમાં રોલ નંબર લખી નાખજો એટલે અટેન્ડન્સ આવી જશે તમારી. Okay, am I audible? Aishwarya, Janil, Karan, Manan and Sanheet. Yes, sir. Yes, sir. Okay, we will wait for 2 more minutes. 2 મિનિટ વેઇટ કરશું, કોઈને જોઈન થવાનું બાકી હોય તો જોઈન થઈ શકે. There are 5 students up till now. Sanheet, Manan, Karan, Janil and Aishwarya. આમાં કોઈ હજી હતું લાસ્ટ લેક્ચરમાં? આની પહેલા કોનો લેક્ચર મેથેમેટિક્સ નો હતો, રાઈટ? યસ સર. ઓકે, કોઈ હતું તમારા 5 સિવાય એમાં સિવિલ વાળું? મલય હતો સર. મલય હતો. મલય. ઓકે ઓકે, એક જ નથી ને ત્યારે? મલય. ઓકે, તો we will start with the lecture. પ્રીવિયસલી આપણે CEM માં ઇન માય પોર્શન આપણે શું કરેલું હતું, કોઈને ખ્યાલ છે? યાદ છે કોઈને? તો સિમેન્ટ. ઓલું સિમેન્ટ વિશે ને એવું બધું. ઓકે, સિમેન્ટ સ્ટાર્ટ કરેલો છે આપણે. વોટ ઇઝ સિમેન્ટ? યસ સર. ઓકે, so we will continue. Okay, last time we started with cement. સિમેન્ટ શું છે બેઝિકલી? કોઈ આઈડિયા આપી શકે મને? મેં સમજાવેલું છે શું છે સિમેન્ટ શોર્ટમાં. આ બે વસ્તુ જોડાવાનું કામ કરે છે બિલ્ડિંગ બનાવવા માટે. ઓકે, બીજું કોઈ? સિમેન્ટ એ કપચી, રેતી વગેરેનું મિશ્રણ છે. ઈ તો સિમેન્ટ કોન્ક્રીટ. નો સર. હા, ઓકે. આપણે એવું જોયું હતું કે સિમેન્ટ ઇઝ અ મિક્સચર ઓફ કેલ્કેરિયસ, સિલિશિયસ એન્ડ આર્જિલેશિયસ એન્ડ અધર સબસ્ટન્સીસ. પહેલા તો કેલ્શિયમ વાળું, સિલિકા વાળું અને ક્લે વાળું, આ 3 વસ્તુની આપણે વાત થઈ હતી. આ 3 વસ્તુનું મિક્સિંગ છે. અને બાકી બહુ બધા બીજી સબસ્ટન્સીસ છે, પણ મેઇન સબસ્ટન્સ કયા છે? કેલ્કેરિયસ, સિલિશિયસ અને આર્જિલેશિયસ. સિમેન્ટ ઇઝ યુઝડ એઝ અ બાઇન્ડિંગ મટીરિયલ ઇન મોટર, કોન્ક્રીટ એટસેટ્રા. એટલે મેં તમને વાત કર્યું હતું કે બાઇન્ડિંગ એટલે ફેવિકોલ નું કામ કરે છે, બધું ચોટાડી દે છે એકસાથે. મોટર એટલે પ્લાસ્ટરમાં આપણે જે મટીરિયલ બનાવતા હોય પ્લાસ્ટર માટે, ધેટ ઇઝ મોટર. ટાઇલ્સ લગાડવા માટે કરી તો એ ખાલી સિમેન્ટનો ક્લે થાય. અને કોન્ક્રીટ એટલે રેતી, કપચી, સિમેન્ટ ને પાણીનું મિશ્રણ, સેન્ડ, સિમેન્ટ, એગ્રીગેટ એન્ડ વોટર. સિમેન્ટ ખાલી બાઇન્ડિંગ મટીરિયલ છે. અહીંયા સુધી આપણે જોયું છે અને બેઝિક હિસ્ટ્રી ને ઇન્ટ્રોડક્શન જોયેલું. હવે આજે આપણે આગળ કન્ટિન્યુ કરશું સિમેન્ટમાં. ઓકે, હુ વિલ રીડ? ચાલો હું કહી દઉં. સનહિત રીડ કર પેલી સ્લાઇડ. Yes, sir. Please read this. Chemical composition of cements is lime 63%, silica 22%, alumina 6%, iron oxide 3%, gypsum 1 to 4%.
ઓકે, મ્યુટ યોરસેલ્ફ. તો બેઝિકલી ગમે તે સિમેન્ટ હોય એમાં એપ્રોક્સિમેટલી, જો વર્ડ યુઝ કરું છું એપ્રોક્સિમેટલી, નોટ પરફેક્ટલી, ઇન એની સિમેન્ટ એપ્રોક્સિમેટલી percentage ઓફ લાઇમ એટલે કે ચૂનો આપણે જે વાત કરી હતી લાઇમસ્ટોન માંથી મળે છે, ધેટ ઇઝ 63%, 63%. એટલે મોટો ભાગ કેનો છે? લાઇમ સિમેન્ટમાં. ખ્યાલ આવી ગયો? કેમ કે એમાંથી જ આપણે હિસ્ટ્રી સ્ટડી કરી તો ચૂનામાંથી જ સિમેન્ટ બન્યો છે, તો મેઇન તો આમાં પ્રોપોર્શન ચૂનાનું જ રહેવાનું છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? Yes, sir. 63% લાઇમ છે, 63%. ધેન સિલિકા ઇઝ 22%. જો રિસર્ચ કરીને એમાં 22% સિલિકા. ધીસ ઇઝ નોટ ફિક્સ્ડ, ચેન્જ થયા કરે ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ સિમેન્ટ, પણ બેઝિક છે આ. 22% આજુબાજુ સિલિકા હોય. એલ્યુમિના કેટલું હોય તો કે 6%. આયર્ન ઓક્સાઇડ 3%. એન્ડ જીપ્સમ ઇઝ 1 to 4%. બધી વસ્તુના અલગ અલગ કંઈક રોલ છે, એમને નથી નાખેલું. આપણને ખ્યાલ છે કે આ જો સિલિકા નાખ્યું, લાઇમ નાખ્યું, એલ્યુમિના, આયર્ન ઓક્સાઇડ, જીપ્સમ, તો કંઈક વિચારીને નાખેલું હશે, એમને મિક્સિંગ નથી કરેલું. એ પણ આપણે આગળ જોશું કે શું લાઇમ શું કામ કરે છે, સિલિકા, એલ્યુમિના, આયર્ન ઓક્સાઇડ એન્ડ જીપ્સમ શું કામ કરે છે. ઓકે, બોક્સ કમ્પાઉન્ડ, સી ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું તમને અત્યારથી કહી દઉં કે સિવિલ એન્જિનિયરિંગમાં એટલું બધું કેમિસ્ટ્રી નહીં આવે, બટ અમુક મટીરિયલ્સ જેમ કે સિમેન્ટ છે તો હિયર કેમિસ્ટ્રી વિલ કમ, બટ ધેટ નોટ ઇન ડિટેલ. એટલું બધું ડિટેલમાં કેમિસ્ટ્રી ક્યાંય નહીં આવે આપણે. આ એક વસ્તુ છે તો આમાં થોડું ઘણું જેટલી જરૂર છે એટલું હું તમને કરાવી દઈશ. બોક્સ કમ્પાઉન્ડ એટલે શું? તો કે સિમેન્ટની અંદર બોક્સ કમ્પાઉન્ડ હોય. હવે જો C3S and C2S provide strength and offers resistance towards the attack of acids and alkalis. બેઝિક છે. જો આપણને કમ્પાઉન્ડ ખબર પડી ગઈ પછી બોક્સ કમ્પાઉન્ડમાં આપણે ડીપમાં ઉતરી. C3S અને C2S શું છે, શું કામ આવે? તો કે ઇટ ઓફર સ્ટ્રેન્થ એન્ડ રેઝિસ્ટન્સ. સ્ટ્રેન્થ એટલે તાકાત, મજબૂતાઈ. સ્ટ્રેન્થ સિમેન્ટને મજબૂતાઈ આપે. C3S અને C2S આ બે કમ્પાઉન્ડ. અને ઓફર્સ રેઝિસ્ટન્સ ટુવર્ડ અટેક ઓફ એસિડ એન્ડ આલ્કલીઝ. એટલે હવે ઘણી જગ્યાએ તમે જોયું હશે કે પોર્ટ, હાર્બર કે દરિયા કિનારે સિમેન્ટથી આપણે અમુક કન્સ્ટ્રક્શન કરવું પડતું હોય. ક્યાં મારી લેંગ્વેજ સાથે કમ્ફર્ટેબલ છો બધા? કે ઇફ યુ વોન્ટ ટુ યુઝ ઇંગ્લિશ ધેન આઈ કેન. નો સર, કમ્ફર્ટેબલ. I can even use Hindi, English, whatever. હા સર, કમ્ફર્ટેબલ. ગુજરાતી, ઇંગ્લિશ. Okay. તો દરિયા કિનારે અમુક જગ્યાએ કેવું કે ખારું પાણી હોય, ઘણી જગ્યાએ એસિડ અટેક થતો હોય, તો સિમેન્ટ એની સામે શું થાય કે તૂટવા માંડે, ક્રેક્સ પડી જાય ને એવા બધા પ્રોબ્લેમ થતા હોય. તો એની સામે સિમેન્ટમાં આપણે ખાલી ચૂનો યુઝ કર્યો હોત તો શું થાય? તૂટી જાય. જાજુ ખાલી પાણી નો જો ખમી શકતું હોય તો આ તો આપણે ચૂનો યુઝ કરી તો શું થાય? ધોવાઈ જાય. એસિડ અડે તો શું થાય? તૂટી જાય, ડિસઇન્ટિગ્રેટ થઈ જાય. Just a second. Harshit Bhatt is joining right now. Okay, Harshit. Harshit Bhatt. This is not the time to join any lecture. તો સ્ટ્રેન્થ ઓફ એન્ડ ઓફર્સ રેઝિસ્ટન્સ ટુ એસિડ અટેક, આલ્કલીઝ અટેક. એટલે ખારું પાણી હોય એ ખરાબ, એસિડ ખરાબ સિમેન્ટ માટે. પણ જો આપણે સિમેન્ટમાં એ રીતના C3S અને C2S આ બે વસ્તુનું બેલેન્સ કરેલું હોય તો એને રેઝિસ્ટ કરે છે, એની સામે પ્રતિરોધક બની શકે છે. એટલે ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન, ડિપેન્ડિંગ અપોન ધ એન્વાયરમેન્ટ આપણે સિમેન્ટ યુઝ કરીએ છીએ. એવું નથી કે દર વખતે આપણે એક જ ટાઈપનો સિમેન્ટ, બહુ બધી ટાઈપના સિમેન્ટ આપણે યુઝ કરીએ છીએ, આવશે આગળ. પણ બોક્સ કમ્પાઉન્ડ શું છે કે C3S અને C2S મેઇન કમ્પોનન્ટ છે એમાં. અને મેઇન 4 કમ્પોનન્ટ જે છે આ જો સમજો, આ ટેબલ ઇમ્પોર્ટન્ટ છે. આ 4 છે: ટ્રાય કેલ્શિયમ સિલિકેટ, ડાઈ કેલ્શિયમ સિલિકેટ, ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ અને ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનોફેરાઇટ. આ 4 વસ્તુ છે ધેટ આર નોન એઝ બોક્સ કમ્પાઉન્ડ. સર આ C3S ને C2S કહું છું. C3S છે ને એ એબ્રિવિએટેડ ફોર્મ્યુલા છે. કેનો હતો? કે ટ્રાય કેલ્શિયમ સિલિકેટ. એબ્રિવિએટેડ એટલે આપણે શોર્ટમાં C3S લખી છીએ. ડિટેલ ફોર્મ્યુલા આ છે કેમિસ્ટ્રીમાં 3CaOSiO2, પણ આ નો લખી દો ચાલે. આપણે
તમને કોઈ એમ પૂછે કે બોક્સ કમ્પાઉન્ડ કયા છે સિમેન્ટ માટે, તો શું લખવાનું? C3S એટલે કે ટ્રાઇકેલ્શિયમ સિલિકેટ, C2S એટલે ડાઇકેલ્શિયમ સિલિકેટ, C3A એટલે ટ્રાઇકેલ્શિયમ એલ્યુમિનેટ અને C4AF એટલે ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનોફેરાઇડ. જો આ જીપીએસસી, યુપીએસસી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે કે વિચ આર ધ બોક્સ કમ્પાઉન્ડ ઓફ ધ પ્રેઝન્ટ ઇન ધ સિમેન્ટ. ઓપ્શન આપે કે આમાંથી C3S છે, C2S છે, C3A છે, ઓલ ધ અબાઉ છે, કે એ રીતે ગમે તે રીતે MCQ માં પૂછે. એટલે આ ઇમ્પોર્ટન્ટ હોય તો જ આ રીતે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતું હોય. હવે આપણને ખબર છે કે ચાલો C3S છે એટલે ટ્રાઇકેલ્શિયમ સિલિકેટ, ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન સિમેન્ટ. ચાલો, પણ શું કામ, એનું શું કામ છે, આપણે શું કામ એડ કરી છે? તો કે અહીંયા હાઇડ્રેટ્સ રેપિડલી લખેલું છે. હાઇડ્રેટ્સ રેપિડલી એટલે હાઇડ્રેશન પ્રોસેસ થાય સિમેન્ટમાં. જ્યારે પાણી અડે ને એટલે ઇટ સ્ટાર્ટ્સ હાઇડ્રેટિંગ, હીટ ઓફ હાઇડ્રેશન. તમે માર્ક કરજો, સિમેન્ટમાં જ્યારે પાણી ટચ થશે ને એટલે હીટ રિલીઝ થશે, કઈ કેમિકલ પ્રોસેસ સ્ટાર્ટ થશે. C3S થી શું થાય? કેમિકલ પ્રોસેસ જલ્દી થાય, રેપિડલી. સિમેન્ટ જામતો હોય તો C3S વધારે નાખ્યું હોય તો સિમેન્ટ જલ્દી જામી જાય. એટલે જો શું લખ્યું? પ્રોવાઇડ્સ અર્લી એન્ડ અલ્ટિમેટ સ્ટ્રેન્થ. જલ્દી સ્ટ્રેન્થ આવી જાય આપણા સિમેન્ટની. સિમેન્ટમાં જેમ C3S વધારે હોય એમ જલ્દી સુકાય. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સિમેન્ટને ટ્રાન્સપોર્ટ કરવો છે બની ગયા પછી કોન્ક્રીટને, તો C3S માપે બેલેન્સ રાખવું પડે, નકર શું પ્રોબ્લેમ થાય? વધી જાય C3S તો શું થાય? કોઈ ખબર પડે? એનીવન? વજન થઈ જાય સર. વજન નહીં, બીજું કોઈ? જગ્યાએ પહોંચે એ પેલા સુકાવા માંડે. ખ્યાલ આવ્યો? સિમેન્ટ આપણે જ્યાં સુધી પ્લેસ કરી ને એ પેલા જ સુકાઈ જાય, જામી જાય. એટલા માટે એનું બેલેન્સ હોવું જોઈએ. બીજું તો કે ડાઇકેલ્શિયમ સિલિકેટ C2S. જસ્ટ અ સેકન્ડ. ઓકે, C2S એટલે ડાઇકેલ્શિયમ સિલિકેટ. હાઇડ્રેટ્સ સ્લોલી, ઊંધું. C3S નું ઊંધું. C2S જેમ વધારે છે એમ શું થશે? હાઇડ્રેટ સ્લોલી. સુકાવાની પ્રોસેસ જે છે સિમેન્ટને કેમિકલ પ્રોસેસ છે એ વાર લાગશે. and provide strength after a duration of 7 days. 7 દિવસ પછી તો એની સ્ટ્રેન્થ આવવાનું ચાલુ થશે. હવે મને કરણ કહેજો આ બેમાં મેઇન ડિફરન્સ શું છે C3S ને C2S માં? કરણ? હા સર. આ C3S અને C2S એટલે ટ્રાઇકેલ્શિયમ સિલિકેટ અને ડાઇકેલ્શિયમ સિલિકેટમાં શું ડિફરન્સ છે મેઇન? સર એકચ્યુઅલી તમારા નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે મારે સ્ક્રીન ને હું કે હાવ અવાજ તમારો બહુ કટ થાય છે. ઓકે, મનન? સર C3S જેમ વધારે હોય એમ જલ્દી જામવા માંડે, સુકાઈ જાય, અને C2S જેમ વધારે હોય એમ ધીરે ધીરે જામે. ગુડ. એટલું સ્લોલી પ્રોસેસ થાય. એટલા બેનું બેલેન્સ હોવું જોઈએ, ડાઇકેલ્શિયમ સિલિકેટ ને ટ્રાઇકેલ્શિયમ સિલિકેટ. તો બધા એક્ટિવ રહેવાનું છે મનનની જેમ. એવું નહીં કે એક જ. સર હા, બે નાખવું કમ્પલસરી છે સિમેન્ટ ની અંદર? કમ્પલસરી છે, કમ્પલસરી છે. ઈ એનો ટાઈમ ડ્યુરેશન સેટલ કરવા માટે. પછી ટ્રાઇકેલ્શિયમ એલ્યુમિનેટ એટલે કે C3A હાઇડ્રેટ્સ રેપિડલી, પ્રોવાઇડ્સ અર્લી સ્ટ્રેન્થ એન્ડ લેસ અલ્ટિમેટ સ્ટ્રેન્થ. જો હવે કોઈને અલ્ટિમેટ એટલે શું થાય? મીનિંગ ખબર છે? અલ્ટિમેટ સિમેન્ટ છે તેમાં આપણે પાણી મિક્સ થાય એટલે ધીરે ધીરે સ્ટ્રેન્થ અચીવ થવાનું સ્ટાર્ટ થશે. એક ટાઈમ એવો આવશે કે એને અલ્ટિમેટ જેટલી મેક્સિમમ સ્ટ્રેન્થ આવવાની હતી આવી ગઈ. રાઈટ? ખ્યાલ આવે છે શું કહું છું? એક ટાઈમ એવો આવશે કે એ સુકાઈ જાય અને મેક્સિમમ જેટલી એની તાકાત હતી એ પ્રમાણે સ્ટ્રેન્થ આપશે. ધેટ ઇઝ અલ્ટિમેટ સ્ટ્રેન્થ. હવે સ્પીડમાં C3A નાખીને આપણે એનાથી શું થાય કે આપણી પ્રોસેસ સ્પીડમાં થઈ જાય, સિમેન્ટ જલ્દી જામવા માંડે, પણ એની સ્ટ્રેન્થ અલ્ટિમેટલી ઓછી મળે આપણને છેલ્લે. સ્પીડમાં થઈ જાય પણ અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઓછી મળે. એની સામે C3S છે ને એ સ્પીડમાં થાય અને અલ્ટિમેટ સ્ટ્રેન્થ વધારે મળે. એટલે બે માંથી કયું વધારે યુઝ કરવું જોઈએ આપણે, C3S કે C3A? સર ફરીથી કહો ને. C3S. જો C3S છે ને એ જલ્દી પ્રોસેસ કરે. ચાલો
આપણે કદાચ જલ્દી કોલમ ભરવો છે, જલ્દી જમાવવું છે, તો C3S નાખી શકીએ. C3A નાખી શકીએ, જલ્દી કોલમ જામી જાય. પણ કોલમની સ્ટ્રેન્થ કેમાં ઓછી આવે? C3A માં અલ્ટિમેટ સ્ટ્રેન્થ જલ્દી જામવા માંડે, પણ અલ્ટિમેટ એની સ્ટ્રેન્થ ઓછી મળવાની છે આપણને C3A. બટ ઇફ યુ યુઝ C3S તો અલ્ટિમેટલી જેની સ્ટ્રેન્થ આવશે ને એ સારી આવશે, જલ્દી જામી જશે અને સ્ટ્રેન્થ સારી આવશે. અને જો આપણે દૂર સુધી પહોંચાડવો છે સિમેન્ટ, ક્યાંક લઈ જવો છે, ટ્રાન્સપોર્ટ કરવો છે વોટર એડ કર્યા પછી, તો C2S વધારે નાખવાનું, ધીરે ધીરે સ્ટ્રેન્થ આવે. એટલે બહુ બધા ફેક્ટર છે આમાં. અલ્ટિમેટ સ્ટ્રેન્થ, હાઇડ્રેટ રેપિડલી, હાઇડ્રેટ સ્લોલી. પછી થર્ડ કમ્પોનન્ટ છે, કમ્પાઉન્ડ છે ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનિયમ ફેરાઇડ, C4AF. ધીસ વન એનું શું છે તો કે ડઝન્ટ પ્રોવાઇડ સ્ટ્રેન્થ. C3A ની જેમ સ્ટ્રેન્થ નથી આપતું, પણ ઇટ ઇઝ સ્ટેબલ ધેન C3A. C3A કરતા સ્ટેબલ છે. C3A જે અલ્ટિમેટ સ્ટ્રેન્થ નથી આપતું આપણને. C3 આપણે યુઝ કરીને તો સિમેન્ટની સ્ટ્રેન્થ ઘટી જાય, પણ C4AF યુઝ કરી એટલે ઘટવાની નથી. આ શોર્ટ ડિસ્ક્રિપ્શન છે ચારે ચાર કમ્પાઉન્ડનું. આ મોઢે હોવા જોઈએ તમને. બોક્સ, વોટ આર ધ બોક્સ કમ્પાઉન્ડ ઓફ સિમેન્ટ? રાઇટ ડાઉન અ શોર્ટ નોટ ઓન બોક્સ કમ્પાઉન્ડ. તો તમે આની ઉપરથી શોર્ટ નોટ લખી શકો? સર થર્ડ નંબર નો સમજાણું. ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ. ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ એટલે કે તમે સિમેન્ટની પ્રોસેસ સ્પીડમાં કરી નાખે. પાણી જેવું અડે ને સિમેન્ટને એટલે કેમિકલ પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય. જેવી સ્ટાર્ટ થઈ ને એટલે C3A વધારે હોય ને તો સ્પીડમાં થાય પ્રોસેસ. સ્પીડમાં થાય એટલે શું થાય કે જલ્દી જામી જાય સિમેન્ટ. પણ આમાં શું છે કે જલ્દી જામી જાય અને અલ્ટિમેટ સ્ટ્રેન્થ એની ઓછી આવે, તો જલ્દી જમાવીને શું કરવાનું? એટલે એની સામે બેલેન્સ કરવા માટે આપણે C3S નાખીએ અને આ બધાને મિક્સિંગ કરીએ. એમ બધાને અલગ અલગ છે. જલ્દી જામવા માંડવાનું કામ, ગમે એ પ્રોસેસને ફાસ્ટ કરવી તો C3A નાખીએ આપણે. પર સર તો એ સ્ટ્રેન્થ ઘટાડી દે ને એની. સ્ટ્રેન્થ ઘટાડી દઈએ, પણ એટલા માટે જ આપણે બીજા 3 કમ્પાઉન્ડ યુઝ કરેલા છે. મિક્સિંગ એટલે જ કરવું પડે ને આપણે. ખ્યાલ આવ્યો તને? યસ સર. પાછા એની જરૂરત ના હોય તો C3A નો નાખી તો નો ચાલે કે નહીં, જો કમ્પલસરી નાખવું જ પડે? બધાની ક્યાંક ક્યાંક આપણે કેમ દવા પીએ તો સાઈડ ઇફેક્ટ હોય, એવી રીતે આમાંય ક્યાંક ક્યાંક યુઝ ન કરીએ તો એની સાઈડ ડ્યુરેબિલિટી ઘટી જાય, હજુ ટકે નહીં સિમેન્ટ, એ બધા પ્રોબ્લેમ થાય. એટલે રિસર્ચ કરીને આપણે અલ્ટિમેટલી આ કન્ક્લુઝન ઉપર પહોંચ્યા છીએ એટલા વર્ષે કે આ 4 વસ્તુને મિક્સ કરવાથી સિમેન્ટ સારામાં સારો બને છે. પ્રોપોર્શનમાં ચેન્જ કરી શકી, ચાલો ડિપેન્ડિંગ ઓન આર યુઝ, આપણો કેવો વપરાશ છે એની ઉપર આનો પ્રોપોર્શનમાં ચેન્જ કરી શકી. બટ ઓલ ધ 4 થિંગ્સ આર નેસેસરી. ચાલો હવે શોર્ટ નોટ લખી શકો તમે લોકોને? હું કહું કે રાઇટ ડાઉન અ શોર્ટ નોટ ઓન બોક્સ કમ્પાઉન્ડ. યસ ઓર નો? યસ સર. Yes, sir. સર ઓકે. સર હા, આજના લેક્ચર ને તમે આ વિડીયો મોકલી દેજો. મારે અવાજ નેટવર્ક ઇસ્યુ બહુ છે. પાકું મોકલી દઈશ, મોકલી દઈશ. પણ વન મોર થિંગ, આ નોટબુક છે તમારી પાસે, રાઈટ? હા રાઇટ ડાઉન યોર ફર્સ્ટ ક્વેશ્ચન. આમાં ક્વેશ્ચન જો લખાઈશ તમને. પહેલો ક્વેશ્ચન લખો કે વોટ ઇઝ સિમેન્ટ, અને વોટ ઇઝ સિમેન્ટ એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ. સિમેન્ટ શું છે, એનો વપરાશ ક્યાં થાય છે, એપ્લિકેશન શું છે એનું. ક્વેશ્ચન લખાઈ જાય પછી મને કયો. સિમેન્ટ શું છે? સર ચેપ્ટર નું નામ શું લખે? સિમેન્ટ. ખાલી સિમેન્ટ? યસ. વોટ ઇઝ સિમેન્ટ, વોટ આર ઇટ્સ એપ્લિકેશન. સિમેન્ટ શું છે, એનો વપરાશ ક્યાં થાય છે, તો વપરાશ શું છે. અને આઈ એમ ગિવિંગ યુ 30 સેકન્ડ્સ ટુ રાઇટ ધીસ ડાઉન. 30 સેકન્ડ નો ટાઈમ આપું છું, કે કોપી કરી લ્યો. 30 સેકન્ડમાં નેક્સ્ટ ક્વેશ્ચન આપું છું તમને.
Okay. Write down your next question. What are the main chemical compositions of cement? Cement na main chemical composition kya છે? એનો આન્સર છે આવડો લાઇમ, સિલિકા, એલ્યુમિનિયમ, આયર્ન ઓક્સાઇડ, જીપ્સમ. અને કેટલા પર્સન્ટેજ છે એ આપણે પૂછી શકાય. તો સર ક્વેશ્ચન શું કીધું? વોટ આર ધ મેઇન? આ એટલે સ્ક્રીન ઉપર જ છે. વોટ આર ધ મેઇન કેમિકલ કમ્પોઝિશન્સ ઓફ સિમેન્ટ? સિમેન્ટના મેઇન કેમિકલ કમ્પોઝિશન કયા છે? કેનાથી બને છે સિમેન્ટ? મેઇન કમ્પોઝન એમ. તો આ 5 લખી નાખો અને એના પર્સન્ટેજ લખી નાખો. 30 સેકન્ડ્સ. ઓકે, લખાઈ ગયું? સર આનો ક્વેશ્ચન શું હતો? યસ. ક્વેશ્ચન હેડિંગમાં જ છે, કેમિકલ કમ્પોઝિશન ઓફ સિમેન્ટ. સિમેન્ટના મેઇન કેમિકલ કમ્પોઝિશન કયા છે? લખાઈ ગયું? ઐશ્વર્યા, લખાઈ ગયું? Yes, sir. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ રાઇટ ડાઉન અ શોર્ટ નોટ ઓન બોક્સ કમ્પાઉન્ડ. બોક્સ કમ્પાઉન્ડ ઉપર એક ટૂંકી નોંધ લખો. ક્વેશ્ચન લખી લ્યો અને આ ટેબલ કોપી કરી લ્યો. આઈ વિલ ગીવ યુ 3 મિનિટ્સ ઓફ ટાઈમ. 3 મિનિટનો ટાઈમ આપું છું. આ ટેબલ કોપી કરી લ્યો. બટ રિમેમ્બર વન થિંગ, જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે શોર્ટ નોટમાં ટેબલ નહીં લખવાનું, તમારી રીતે. યુ આર નાઉ એન્જિનિયર, તમને એટલું તો ખ્યાલ આવે છે કે બોક્સ કમ્પાઉન્ડ શું છે, ક્યાં કામ આવે છે. એક શોર્ટ નોટ લખી શકો તમે. ટેબલ એ ડ્રો કરી શકો છો, બટ એક્સપ્લેનેશન ઇઝ મસ્ટ. જેમ મેં અત્યારે સર ક્વેશ્ચન બોલો તો. વોટ આર ધ મેઇન, વોટ ઇઝ બોક્સ, રાઇટ અ શોર્ટ નોટ ઓન બોક્સ કમ્પાઉન્ડ. બોક્સ કમ્પાઉન્ડ ઉપર ટૂંકી નોંધ લખો. અને 3 મિનિટ્સ છે તમારી પાસે, લખી લ્યો. ઓકે, એકવાર લખાઈ છે એટલે મને કહેજો. આઈ એમ વેઇટિંગ. અને મલય, એમ આઈ ઓડિબલ? યસ યસ. કેમ લેટ જોઈન થયો તો મલય? ના, જોઈન થઈ ગયો તો, ભૂલથી લીવ થઈ ગયો તો. ઓકે,
લખાઈ જાય એટલે કહેજો. ઓકે, રિટર્ન. નો સર, બાકી છે હજી. ફટાફટ લખો. Done, sir. ઓકે, લાસ્ટ 30 સેકન્ડ્સ. Okay. Types of cement. Okay, I want Aishwarya to read all the types of cement. A slide read kar do. Yes, sir. First, ordinary Portland cement. Second, rapid hardening cement or high early strength cement. Third, extra rapid hardening cement. Fourth, sulfate resisting cement. Fifth, quick setting cement. Sixth, low heat cement. Seventh, Portland pozzolana cement. Eighth, Portland plank cement. Ninth, high alumina cement. 10th, air entraining cement. 11th, super sulfated cement. 12th, masonry cement. 13, expansive cement. 14, colored cement. And 15, white cement. Okay. So these are the 15 types of cement which are available in the market. આ 15 ટાઈપના સિમેન્ટ છે, એમાંથી આપણે કોઈને ખ્યાલ છે આપણે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બેઝિકલી કયું યુઝ કરી છે મોસ્ટ કોમનલી? So Portland. યસ, ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ ફર્સ્ટ વન છે. અને સેકન્ડ વ્હાઇટ સિમેન્ટ. વ્હાઇટ સિમેન્ટ. ઓકે, બરાબર. સૌથી વધારે આપણે કન્સ્ટ્રક્શનમાં યુઝ થાય છે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. શું કામ? તો આપણે ઈચ એન્ડ એવરી સિમેન્ટ છે આપણે ડિટેલમાં સ્ટડી કરશું, પણ આ તમને ખ્યાલ આવે એટલા માટે કહું છું કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ છે સૌથી વધારે યુઝ થાય છે અત્યારે. એ જ રીતે આપણે વન બાય વન એક એક સ્ટડી કરશું. તમને ક્વેશ્ચન ગમે એ રીતે પૂછાઈ શકે. જો લખી લ્યો તમે કે વોટ આર ધ ટાઈપ્સ ઓફ સિમેન્ટ, સિમેન્ટના ટાઈપ્સ કયા છે, એક્સપ્લેન એની 5, એક્સપ્લેન એની 2, ડિપેન્ડિંગ ઓન ધ માર્ક્સ. 6 માર્કમાં હોય તો કે ડિપેન્ડ એક્સપ્લેન એની 2, એક્સપ્લેન એની 3, કે પછી આપણે 8 માર્કમાં હોય તો રાઇટ ડાઉન ઓલ ધ ટાઈપ્સ ઓફ સિમેન્ટ એન્ડ એક્સપ્લેન એની 5. પછી એવી રીતે કહી શકે કે રાઇટ અ શોર્ટ નોટ ઓન સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ ઇન ડિટેલ. ખ્યાલ આવે છે હું શું કહું છું? ક્વેશ્ચન કઈ રીતે ફ્રેમ થઈ શકે એક્ઝામમાં? Yes, sir. આઈ વોન્ટ આન્સર ફ્રોમ ઓલ ઓફ યુ. હું કંઈક પૂછું ને તો બધા પાસેથી આન્સર જોઈએ મારે, તો જ મને ખ્યાલ આવશે કે તમે એક્ટિવ છો કે નહીં. સેકન્ડ થિંગ, અત્યારે ખાલી હેડિંગ આપી દો ટાઈપ્સ ઓફ સિમેન્ટ અને કરીને 15 ને 15 લખી લ્યો ચાલો બુકમાં. ટાઈપ્સ ઓફ સિમેન્ટ અને 15 લખી લ્યો. 2 યસ મિનિટ. સર. You got 2 minutes. And mute yourself, everyone.
ordinary Portland cement, rapid hardening cement, or early high early strength cement, then extra rapid hardening cement, sulfate resisting cement, quick setting cement, low heat cement, Portland pozzolana cement, Portland slag cement, high alumina cement, iron training cement, super sulfated cement, masonry cement, expansive colored and white cement. Last 30 seconds. Okay. We'll continue now. First was ordinary Portland cement. It is called Portland cement because on hardening, that is hardening at like a setting, its color resembles to rocks near Portland in England. ચાલો એને પોર્ટલેન્ડ સિમેન્ટ શું કામ કહે છે કે જ્યારે એ સુકાય ને હાર્ડ થાય ને કડક થાય ને સિમેન્ટ એટલે એનો કલર કેવો થઈ જાય છે ગ્રે એટલે કઈ ટાઈપનો કલર છે સિમિલર ટુ ધ રોક્સ નિયર પોર્ટલેન્ડ ઇન ઇંગ્લેન્ડ પોર્ટલેન્ડ જગ્યાનું નામ છે ઇંગ્લેન્ડમાં ત્યાં આ ટાઈપના પથ્થર અવેલેબલ છે એટલે એની ઉપરથી નામ પડ્યું ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. It was first of all introduced in 1824 by Joseph Esdin, England. આ તમારા માટે નામ નવું હશે જોસેફ એસ્ડિન પણ ઈ એઝ અ ફોર અ સિવિલ એન્જિનિયર બહુ કોમન છે બહુ સાંભળેલું હશે બધાએ જોસેફ એસ્ડિન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ સિમેન્ટ છે ઓર્ડિનરી પોર્ટલેન્ડ અને 3 ગ્રેડ છે તમને લોકોને ખ્યાલ હોય તો તમે સાઇટ ઉપર સાંભળેલું હશે 53 ગ્રેડ 33 ગ્રેડ 43 ગ્રેડ મોસ્ટ કોમનલી તમે બધાએ કદાચ આ સાંભળ્યું હશે 53 ગ્રેડનો સિમેન્ટ છે સાંભળ્યું જ કોઈ? Yes, sir. No. Depending on the strength 33 કરતા 43 ની સ્ટ્રેન્થ વધારે 43 કરતા 53 ની સ્ટ્રેન્થ વધારે હોય અને માર્કેટમાં જનરલી આ જ વેચાય છે 53 ગ્રેડ. હવે ક્વેશ્ચન પૂછાય કે વોટ આર ધ ટાઇપ્સ ઓફ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ તો આ રીતે ક્લાસિફાય ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ 33 43 અને 53 ગ્રેડ. વોટ આર ધ ગ્રેડ્સ ઓફ સિમેન્ટ એમ પૂછે સિમેન્ટના ગ્રેડ કયા છે તો આ જ આવશે. ચાલો આ સ્લાઇડ લખી લ્યો ફટાફટ. આમાં જો ઇફ યુ આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓર કઈ ક્વેરી છે તો યુ કેન આસ્ક મી એટ એની ટાઈમ વચ્ચેથી પૂછી શકો છો ગમે ત્યારે. અને મારે ટીચિંગ મેથડમાં કઈ ચેન્જ કરવાની જરૂર હોય તોય મને કહી શકો છો તમે.
લખો છો ને બધા? Yes, sir. કરણ નથી લખતો. કરણ, આર યુ રાઇટિંગ? યસ સર. યસ. શું? ઓકે. હેલો હા, સર. શું કીધું? લખસ ને? મેસેજ બોક્સમાં તમે કહો ને, તમારો અવાજ કટ થાય છે. રાઇટ ડાઉન, લખી લે. બીજા બધાને મારો વોઇસ ક્લિયર છે ને? Yes, sir. ઓકે યસ સર. ઓકે ઓકે. So done. ઓકે, 15 સેકન્ડ્સ. ચાલો, તમે સર તમારી રાખજો 1 મિનિટ. ઓકે, તમે તમારી લેંગ્વેજમાં લખી શકો છો ગમે ત્યારે. રેફરન્સ બુક મેં તમને કીધી છે, આરપી રેથલિયા, તમે લેવી તો લઈ શકો છો. તમારા લેંગ્વેજમાં લખી શકો છો આ વસ્તુ મેં તમને જે સમજાવી છે. એની ટાઈમ યુ કેન રાઇટ ડાઉન એનીવેર. એક્ઝામમાં એવું નહીં કે આ જ વસ્તુ લખવાની. વી આર નોટ હિયર ટુ મગ અપ એવરીથિંગ. આપણને સમજીને લખવાનું છે. ચાલો. કેમિકલ કમ્પોઝિશન ઓફ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, ઓપીસી. ઓપીસી એટલે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. ફોલોઈંગ એપ્રોક્સિમેટ કેમિકલ કમ્પોઝિશન. જો આ લખી નાખો. મેજર કન્સ્ટિટ્યુઅન્ટ કે સીઓ લાઇમ, ચૂનો છે 60 થી 63% હોય આમાં. સિલિકા છે 17 to 25 ને એલ્યુમિના છે 3 to 8% હોય છે. મેજર કન્સ્ટિટ્યુઅન્ટ છે. સર તમે આની પીપીટી પ્રોવાઈડ કરી દેશો અમને? હા, પ્રોવાઈડ કરી દઈશ. તો એ લખવાનું તો છે જ. કન્સ્ટિટ્યુઅન્ટ એટલે ઘટકો, એનાથી બને છે એ ઘટકો. વચ્ચે આમાંથી કઈ ગુજરાતી તમારે કરવું હોય તો મને પૂછી શકો છો તમે, બીકોઝ યુ આર અલાઉડ ટુ રાઇટ ડાઉન ઇન ગુજરાતી ઇન એક્ઝામ. ઓકે. કેમિકલ કમ્પોઝિશન કન્ટિન્યુ થાય છે આમાં. ધી ઓક્સિલરી કોન્સ્ટિટ્યુઅન્ટ્સ આર આયર્ન ઓક્સાઇડ. આ બધું બીજા આપણે કન્ટિન્યુ કર્યા. પેલા કયા જોયા? લાઇમ, સિલિકા, એલ્યુમિના. આપણે ક્યાં પહેલા કયા જોયા હતા જો બતાવું તમને આમાં.
લાઇમ, સિલિકા, એલ્યુમિનિયમ, આયર્ન ઓક્સાઇડ અને જીપ્સમ હોય છે. બરોબર. હવે ઓર્ડિનરી પોર્ટલેન્ડ ની વાત કરીએ ને તો એમાં એનું છે આ લાઇમ, સિલિકા, એલ્યુમિનિયમ, આયર્ન ઓક્સાઇડ, મેગ્નેશિયા, સલ્ફર જો આયર્ન ઓક્સાઇડ અને જીપ્સમ બાકી હતા એ આવી ગયા. બે કઈ એડ થયા? મેગ્નેશિયા અને સલ્ફર ટ્રાયોક્સાઇડ, MgO અને SO3. એના પર્સન્ટેજ છે સામે, એટલે આ લખી લ્યો. કન્ટિન્યુ કરજો પેલામાં. આ છે ને ઓક્ઝિલરી કોન્સ્ટિટ્યુઅન્ટ છે. ઓમાં નંબર કન્ટિન્યુ કરવા હોય તો કરી શકો છો. 1 2 3 માં પછી આગળ 4 5 6 ને 7 એ લખી શકો છો. ચાલે. મલાઈ તું લખસ? યસ. લખસ તું મલાઈ? હા. ઓકે. નોટ્સમાં લખું છું સર. હા, નોટ્સમાં. એટલે અંદર જ લખું, લેપટોપમાં લખું છું. બુકમાં નથી લખું. લેપટોપમાં કેમ? મેં બુકમાં લખવાનું કીધું તું. બુક તો અત્યારે નથી કે લખી રહેજે, પછી હું ટર્મવર્કમાં ચેક કરીશ તો પછી નહીં હોય લખેલું. ઓકે. Done. ઓકે. ચાલો. ફંક્શન્સ ઓફ સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ. હવે તમને કીધું કે આ બધાનો કઈક રીઝન હશે. આપણે લાઇમ નાખી છીએ, સિલિકા નાખી છીએ, એલ્યુમિનિયમ નાખી છીએ અને આયર્ન ઓક્સાઇડ નાખી છીએ, જીપ્સમ છે, મેગ્નેશિયા છે. હમણાં જોયા આપણે આ બધા. શું કઈ જગ્યાએ નાખી, શું કામ, એનું ઇફેક્ટ શું આવે છે આપણે ડિટેલમાં જોશું. હવે હું તમને એમ પૂછું કે લાઇમ નું કામ શું છે સિમેન્ટમાં, તમને ખબર હોવી જોઈએ એમ. એઝ અ સિવિલ એન્જિનિયર આ તો બેઝિક વસ્તુ છે. તમને ગમે પૂછવાનું છે કે ભાઈ લાઇમ સિમેન્ટ બને કેનાથી, તમારે શું કહેવાનું? મેઇન કોન્સ્ટિટ્યુઅન્ટ એમાં ચૂનાનો છે. તો કદાચ એવું પૂછી શકે કે ચૂનો કામ શું આવે છે એમ. એટલે ફંક્શન્સ ઓફ સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ એમાં એક યુઝ કરશું. હેડિંગ આપી દો, ફંક્શન્સ ઓફ સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કોન્સ્ટિટ્યુઅન્ટ. એમાં ખાલી લાઇન પેલો આપણે જોઈ લઈશું. રાઇટ ડાઉન ધીસ હેડિંગ. ચાલો. સિમેન્ટ મેન્યુફેક્ચરિંગના જે ઘટકો છે, સિમેન્ટ મેન્યુફેક્ચર કરવા જે ઘટકો છે એના કામ શું છે, એના ફંક્શન શું છે, કાર્ય શું છે એના. તો ફર્સ્ટ વન લાઈન. ઓકે, જેનિલ પ્લીઝ રીડ. Hello. હા જેનિલ રીડ કરો. Sir. Lime forms nearly two-thirds of the cement
Therefore, sufficient quantity of the lime must be in the raw materials for the manufacturing of cement. Its proportion has an important effect on the cement. Sufficient quantity of lime forms dicalcium silicate and tricalcium silicate in the manufacturing of cement. Lime in excess causes the cement to expand and disintegrate. Okay. Lime forms nearly 2/3 એટલે 60% આજુબાજુ હતું રાઈટ આપણે જોયું 63% જેવું તો 2 out of 3 2/3 થઈ ગયું of the cement. Therefore sufficient quantity of lime must be in the raw material of the manufacturing of cement. પૂરતું પ્રમાણમાં ચૂનો હોવો જોઈએ આપણી પાસે સિમેન્ટ બનાવવા માટે. હવે its proportion has an important effect on the cement. નાખવાથી એમાં કંઈક ફેરફાર થાય છે. Sufficient quantity of lime forms dicalcium silicate and tricalcium silicate. બોક્સ કમ્પાઉન્ડ આપણે જોયા પહેલા બે dicalcium silicate C2S અને C3S in the manufacturing of cement. આ બે વસ્તુ બને છે એનાથી લાઈમથી એમાં પ્રેઝન્ટ હોય છે C2S and C3S. હવે ત્રીજી વસ્તુ કે લાઈમ વધી જાય તો શું થાય ગમે એ વસ્તુમાં ચૂનો વધી જાય લાઈમ પહેલા આપણે વાત થઈ હતી કે ખાલી ચૂનાથી જ બનાવતા તો થાતું શું પ્રોબ્લેમ શું થતો lime in excess causes the cement to expand and disintegrate એટલે ફૂલાઈ જાય સિમેન્ટ છે ને થોડોક ટાઈમ થાય તો ફૂલાઈ જાય શું કામ તો કે ચૂનો વધારે હોય ઘણી જગ્યાએ તમે જોયું હશે વિલેજમાં કે એવી જગ્યાએ ખાલી આમાં લોકલ સિમેન્ટ યુઝ કર્યો ને લોકલ બ્રાન્ડનો સસ્તો પડે એવો તો થોડોક ટાઈમમાં ફૂલાવા માંડે ફૂલાઈ જાય એટલે શું થાય ક્રેક પડે છૂટો પડે ડિસઇન્ટિગ્રેટ એટલે ભૂકો થવા માંડે તળ પડીને એટલે સમજી જવાનું કે લાઈમ છે ને ચૂનો વધારે છે. Yes or no? યસ. તો આ પ્રોબ્લેમ ફેસ થાય છે ચૂનો વધી જાય તો એક્સપાન્ડ થાય એટલે ફૂલાઈ જાય અને ડિસઇન્ટિગ્રેટ એટલે ભૂકો થવા માંડે. આ લખી લેજો ગુજરાતીમાં લખો હોય તો ગુજરાતીમાં લખો બટ રાઇટ ડાઉન માં પેલું આપણે કોન્સ્ટિટ્યુઅન્ટ ઇમ્પોર્ટન્સ આટલું જ આપણે આજે આટલું જ રાખશું પણ આ લખી લ્યો ચાલો લખાઈ જાય એટલે મને કહેજો. Done. Okay. Last 1 minute.
લખાઈ ગયું બધાને? Yes, sir. Yes, sir. Yes, sir. Okay. Then we will continue in the next lecture with silica. અને બી પ્રિપેર્ડ, જો હું તમને પાછળના લેક્ચરનું ગમે તે વચ્ચેથી ક્વેશ્ચન પૂછી શકું. સો યુ કેન લીવ ધ લેક્ચર નાઉ અને કઈ ક્વેરી હોય તો મને પૂછી શકો છો. ઓકે. સર અત્યારે છે ને મારે નેટવર્ક ઇસ્યુ બહુ થતો હતો, તમારી સ્ક્રીન વારે વારે વહી જતી હતી, તો મારે અડધું લખાણું ને અડધું નથી લખાણું એવું વાંધો થયું. નહીં, હું વિડીયો અપલોડ કરી દઈશ ને પીપીટી અપલોડ કરી દઈશ. ડોન્ટ વરી. ઓકે સર. સર આનો વિડીયો ભી મોકલી દેજો. મારે તમારો અવાજ બહુ કટ થતો હતો. ઓકે ઓકે, વિડીયો અપલોડ થાય જ છે બધા, ડોન્ટ વરી. ઓકે, થેન્ક યુ. Sir. Hello, sir. Sir, exam ગુજરાતીમાં લખી શકી? હા, લખી શકો છો. Okay, sir. Goodbye, sir. ઓકે ઓકે ભાઈ.